હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી આજની રેસીપી છે સાઉથ ઇન્ડિયન ઢોસા. તો ઢોસા બનાવવા માટે મેં સૌપ્રથમ બટેકા લીધા છે, બટેકાને બાફવા મૂક્યા છે અને વટાણા લીધા છે. તો તેને પ્રેશર કુકર વડે બાફી લઈશું. ત્યારબાદ મેં 3 ટમેટાં, 3 ડુંગળી અને 3 મરચાં લીધા છે. તો તેને એકદમ સરસથી કટ કરી લઈશું. તેના માટે મેં એક પ્લેટ લીધી છે ને ટમેટાને આવી રીતે નાના નાના એવા કટકા કરી લઈશું. ડુંગળીને પણ આવી રીતે એકદમ સરસથી કટ કરી લઈશું. ત્યારબાદ મરચાંને ધોઈ નાખ્યા છે, તો મરચાંને પણ કટ કરી લઈશું. નાના નાના પીસ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ડુંગળી, ટમેટું અને મરચું ત્રણેય એકદમ કટ થઈ ગયું છે. તો આ છે આપણો મસાલા બનાવવા માટેની પ્લેટ રેડી કરી છે મેં. હવે આપણે સાંભાર બનાવવા માટેની પ્લેટ રેડી કરીશું. તો મેં સૌપ્રથમ ડુંગળી લીધી છે, દૂધી લીધી છે, મરચું લીધું છે, બટેકા લીધા છે અને ટમેટું લીધું છે અને એક રીંગણ લીધું છે. તો સૌપ્રથમ આપણે દૂધીને કટ કરી લઈશું. તેના પરની છાલ કાઢી નાખશું અને દૂધીને એકદમ નાના નાના પીસ કરીને કટ કરી લઈશું. ત્યારબાદ જે બટેકા લીધા છે તે બટેકાને પણ એકદમ નાના એવા પીસ કરી લઈશું. તેને એકદમ કટ કરી લઈશું. દૂધી અને બટેકાના શેપ સેમ રાખવાના છે, નાના નાના એકદમ કટ કરવાના છે. આપણે સંભારમાં નાખવાના છે એટલે. તો સાવ નાના નાના એવા દૂધી કટ થઈ ગઈ છે. હવે બટેકાને કટ કરી લઈશું. તો બટેકા પણ કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે બે સેમ કટ કર્યા છે. તો હવે આ ટમેટું છે, ટમેટાને મેં ધોઈ નાખ્યું છે. તેના ઉપરના ભાગને કટ કરીને ટમેટાને પણ એકદમ નાના નાના એવા કટકા કરી લઈશું. તો પણ સુધારાઈ ગયું છે. ત્યારબાદ મેં એક રીંગણ લીધું છે. તો રીંગણને ઉપરના ભાગને આપણે કાઢી નાખશું અને ત્યારબાદ રીંગણની પણ છાલ કાઢી નાખશું ને રીંગણને પણ બટેકા અને દૂધીની જેમ શેપમાં સુધારી લેશું. તો તેને પણ એકદમ નાના એવા કટ કરી લેશું. તો દૂધી, બટેકા અને રીંગણ ત્રણેયને આવી રીતે કટ કરી લીધા બાદ આપણે ડુંગળી લેશું. ડુંગળીને પણ ઉપરનો ભાગ કટ કરીને તેને ફોતરા કાઢી નાખશું અને ડુંગળીને પણ નાની નાની એવી કટકા કરી લેશું. તો તમે જોઈ શકો છો કે ટમેટું, દૂધી, બટેકા, રીંગણ કટ થઈ ગયા છે. હવે ડુંગળી કટ કરી છે. એ રીતે મરચું લીધું હતું, મરચાંને આપણે કટ કરી લઈશું. પણ એકદમ નાના નાના કટ કરવાના છે, જેથી સંભાર આપણે પીએ તો ને સ્વાદે આવે અને મોઢામાં પણ ન આવે એવી રીતે બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે મારું બધું રેડી થઈ ગયું છે. ટમેટાં, ડુંગળી, બટેકા, રીંગણ, દૂધી, મરચાં બધું જ સરસથી કટ કરીને તેની પણ એક પ્લેટ મેં રેડી કરી લીધી છે. એકદમ ઇઝીથી અને ઝડપથી બની જાય એટલા માટે મેં મસાલા અને સાંભારની પ્લેટ પહેલાં રેડી કરી લીધી છે. ત્યારબાદ આપણે મસાલા બનાવવાનો છે. એના માટે આપણે જોઈ શકો છો કે બટેકા અને વટાણા એકદમ બફાઈ ગયા છે. જે તુવેર દાળ બાફવા મૂકી હતી તે પણ એકદમ ચડી ગઈ છે. તો તુવેર દાળ અંદરથી પણ એકદમ સરસથી બફાઈ ગઈ છે. પાણી પણ બરાબર છે. તો તેને આપણે સૌ પ્રથમ આપણે સંભાર બનાવશું. તો આપણે દાળને બ્લેન્ડર વડે ક્રશ કરી લઈશું. ગેસની ફ્લેમ ઓન કરીને દાળને આપણે ચડવા મૂકીશું. તો મેં 2 ચમચી મીઠું, 2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું ને એવરેસ્ટનો સાંભાર મસાલાનો યુઝ કર્યો છે. તમે ઘરે પણ બનાવી શકો છો. તો મસાલો ડાયરેક્ટ ન નાખીએ એના માટે થઈને આપણે મેં એક વાટકી લીધી છે. વાટકીમાં સાંભાર મસાલો નાખ્યો છે અને તેમાં થોડું પાણી નાખીને મેં સાંભાર મસાલો દાળમાં નાખી દીધો છે, જેથી ગઠ્ઠા ન પડે. ડાયરેક્ટ નાખશો તો ગઠ્ઠા પડશે. ત્યારબાદ જે આપણે બધું શાક સમાર્યું હતું એ બધું આપણે તેમાં એડ કરી દઈશું. તો દાળ
ચડે એની સાથે જ બધું શાકભાજી ચડી જશે. આ રીતે બનાવશો તો ઝડપથી બનશે. તમે બધું અલગથી બાફશો, અલગથી ચડશો તો તમારે સાંભાર બનતા વાર લાગશે. આ રીતથી તમે બનાવશો તો તમારે સાંભાર મસાલા પણ જલ્દીથી બની જશે અને ઢોસા પણ ઝડપથી બની જશે, વાર નહીં લાગે. તો આવી રીતે મેં બધું જ શાકભાજી તેમાં નાખી દીધું છે અને જોઈ શકો છો કે દાળમાં એક રસ થઈ જશે, હમણાં ચડી જશે દાળની સાથે જ. તો તેનો વઘાર કરવા માટે મેં અહીં એક નાનું એવી કઢાઈ લીધી છે, તેમાં રાઈ જીરું નાખ્યા છે. તેલ સરસ આવી ગયું છે, રાઈ જીરું ફૂટી ગયા છે. ત્યારબાદ મેં એમાં તજ લવિંગ નાખ્યા છે, થોડા લીમડાના પાંદ નાખ્યા છે, ત્યારબાદ મેથીના દાણા નાખ્યા છે થોડા, અને અડદની દાળ નાખી છે. ત્યારબાદ જે આપણે સુધાર્યું હતું ટમેટું મરચું એ નાખ્યું છે. તો ટમેટું મરચું નાખીને આપણે તેને એકદમ સરસથી સોતરી લેશું. જો સરસથી સોતરાઈ ગયું છે. ત્યારબાદ તેમાં જે ડુંગળી કટ કરી હતી એ ડુંગળી નાખી દઈશું. દાળ બાફવામાં આપણે ખાલી રીંગણ, બટેકા, દૂધી જ નાખવાના હતા. ત્યારબાદ જે આ સુધાર્યું હતું તેને આપણે વઘારમાં નાખીશું. એટલા માટે મેં ડુંગળી, મરચું અને ટામેટું વઘારમાં લીધું છે. ત્યારબાદ મેં અહીં બધા મસાલા નાખ્યા છે, હળદર, મરચું અને મીઠું નાખ્યું છે. તો ત્યારબાદ થોડો સાંભાર મસાલો નાખ્યો છે. બધું નાખીને એકદમ હલાવી લઈશું અને તેને 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. એકદમ સરસ હલાવી તેને ચડવા દઈશું. તેના માટે થોડી વાર આપણે ઢાંકીને રાખી દઈશું. એ ચડે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈશું, કારણ કે આપણે આમાં લસણિયા ઢોસા પણ બનાવવાના છે. તો થોડું લસણ મેં લીધું છે. લસણની ચટણી બનાવવા માટે મિક્સરનો ઉપયોગ કરી મિક્સરની જારમાં થોડું લસણ લીધું છે, મરચાં લીધા છે અને જીરું નાખ્યું છે અને મીઠું નાખ્યું છે. ત્યારબાદ તેમાં લાલ મરચું નાખીશું. લાલ મરચું નાખ્યા બાદ તેમાં તેલ નાખી દઈશું ને એકદમ તેને મિક્સરની જારમાં પીસી લઈશું અને આવી રીતે મારી ચટણી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મારી રેડી થઈ ગઈ છે ચટણી. તો જુઓ, લસણની ચટણી સરસથી બની ગઈ છે. તો આપણે જે ચડવા મૂક્યું હતું ટમેટું ને એ, તો તમે જોઈ શકો છો કે સરસથી બની ગયું છે. તો વઘાર આપણે દાળમાં પણ બધું સરસ બફાઈ ગયું છે, દાળ પણ સરસ થઈ ગઈ છે. તો આપણે વઘાર જે કર્યો છે એ સાંભારમાં નાખી દઈશું અને સાંભાર આપણો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સાંભારનો કલર પણ સરસ આવી ગયો છે. ત્યારબાદ આપણે લીંબુને આપણે લાસ્ટમાં એડ કરીશું, જેથી કરીને દાળને ચડતા વાર ન લાગે. જો તમે પહેલાં નાખી દેશો તો વાર લાગશે અને લાસ્ટમાં નાખશો તો તમે એનો સ્વાદ પણ સરસ આવશે. તો મેં થોડી કોથમરી એડ કરી દીધી છે. તો આ આપણો સાંભાર બની ગયો છે, રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કેટલી ઝડપથી, કેટલી ઇઝી રીતે મારો સાંભાર રેડી થઈ ગયો છે. જુઓ કેટલો સરસ કલર છે, કેટલું સરસ શાકભાજી બફાઈ ગયું છે. તો હવે આપણે મસાલો બનાવવાનું ચાલુ કરશું. તો બટેકા બફાઈ ગયા છે, વટાણા પણ બફાઈ ગયા છે. તેની મેં છાલ ઉતારી લીધી છે. હવે કઢાઈ લઈને મેં થોડું તેલ મૂક્યું છે. તો વઘાર કરવા માટે તેલમાં મેં જીરુંનો એડ કર્યું છે, રાઈ નથી નાખ્યું. રાઈ નથી નાખવાની તો શાક જેવું લાગશે, એટલે જીરું નાખવાનું છે, લીમડા નાખવાનો છે, તજ લવિંગ નાખવાનું છે, લાલ મરચું નાખવાનું છે અને થોડી અડદની દાળ નાખવાની છે. તો મેં એ નાખી છે. ત્યારબાદ જે આપણે ડુંગળી, ટમેટું, મરચું સુધાર્યું હતું તે નાખવાનું છે. ડુંગળી, ટમેટું, મરચું નાખી દઈશું. તો મેં એ નાખી દીધું છે. તે નાખીને એકદમ સરસથી હલાવી લેશું, એકદમ સરસ મિક્સ કરી લેશું બધું. જોઈ શકો છો કે બધું એક સરસ મિક્સ થઈ ગયું છે. અને જે વટાણા બાફ્યા હતા વટાણાને પણ તેમાં નાખી દઈશું. ત્યારબાદ થોડા માંડવીના દાણા પણ એમાં નાખી દઈશું. તો બધું એકદમ સરસથી
મિક્સ કરી લઈશું હલાવીને. ત્યારબાદ તેમાં મરચું, મીઠું, હળદર બધો મસાલો નાખશું. તો મેં પહેલાં મીઠું નાખ્યું છે, ત્યારબાદ મેં હળદર નાખી છે, લાલ મરચું નાખ્યું છે અને થોડો ગરમ મસાલો નાખ્યો છે. તે નાખીને સરસથી એકદમ હલાવી લેશું. સરસથી એકદમ હલાવીને સરસ બની ગયું છે. અને જે બટેકા હતા તેને એકદમ છૂંદો કરી લેશું. છૂંદો કરીને આપણે બધું જે છે એમાં એડ કરી લેશું, મિક્સ કરી લઈશું. તેને એકદમ સરસથી પકાવી લેશું. આવી રીતે નાખીને હલાવી લઈશું. ત્યારબાદ તેમાં મેં ખાંડ નાખી છે અને લીંબુ નાખ્યું છે, એટલે ખટાશ ગળાશનો પણ સરસ સ્વાદ આવે છે. થોડો ગરમ મસાલો વધુ નાખવાનો છે, તો તેનાથી પણ મસાલાનો સ્વાદ સરસ આવે છે. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. મેં છેલ્લે કોથમરી નાખી દીધી છે. તો મસાલાની પણ એકદમ સરસ સુગંધ આવે છે, સાંભારની પણ એકદમ સુગંધ આવે છે. એમ થાય છે કે જલ્દીથી ઢોસા બની જાય તો જલ્દી ખાઈ લઈએ. તો ઢોસા બનાવવા માટે મેં પહેલાં તો ઢોસા પેન લીધી છે. તેને એકદમ સરસથી ભીના કાપડથી સાફ કરીને ઢોસાના ખીરુંને પાથરીને ઢોસા બનાવી લીધા છે. મેં અહીં ઢોસાનું ખીરું રેડીમેડ લીધું છે. આપણે તેને ઘરે પણ બનાવી શકીએ છીએ. પણ ઢોસા બનાવવાનો કોઈ પ્લાન નહોતો અને અચાનક જ ઢોસા બનાવ્યા છે, એટલા માટે મેં ઢોસાને ખીરું રેડીમેડ લઈ લીધું છે. તો મારો સાદો ઢોસો રેડી છે. હવે આ બીજો બનાવ્યો છે એ લસણિયા ઢોસા બનાવ્યો છે. તો આવી રીતે ઢોસાનું ખીરું પાથરી તેના પર લસણની ચટણી નાખી, તેના પર તેલ આવી રીતે નાખીશું અને એકદમ પાથરી લેશું ઢોસા પર. તો તમે જોઈ શકો છો કે મારા લસણિયા ઢોસા પણ એકદમ સરસથી બની રહ્યો છે. તો તેના પર મસાલો બધો આવી રીતે નાખી અને તેને સરસથી બનાવી લઈશું. જનરલી તો આપણે ઘરે ઢોસા બનાવીએ એટલે સાંભાર મસાલો બાજુમાં લઈને જ આવી રીતે ખાતા હોઈએ છીએ. પણ લસણિયા ઢોસામાં તમે અંદર નાખીને ખાઓ તો વધુ સરસ સ્વાદ આવે છે. તો તમે જોઈ શકો છો મારા ઢોસા રેડી છે. સાદા બનાવ્યા છે, લસણિયા બનાવ્યા છે, કોથમરીવાળા બનાવ્યા છે. તેની સાથે ટમેટાની ચટણી છે, નારિયેળની ચટણી છે અને લસણની ચટણી છે. તો આ રહ્યા મારા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસા, કે તમે હોટલના, બહારના, લારીના પણ ખાવા